મૂળમાં કિશનગઢમાં 1963 કે 62થી અમને સરકારે એક નોટિસ મોકલાવી હતી કે તમારું મંદિર પબ્લિક ટેમ્પલ કેમ ઘોષિત ન કરવામાં આવે, કારણ બતાવો. અને મેં ત્યાં કહ્યું હતું કે ભાઈ અમારું મંદિર પબ્લિક નથી હોતું તો પબ્લિક ટ્રસ્ટ કેવી રીતે ઘોષિત થઈ શકે. અને તે કેસ ચાલ્યો 63થી ઠેઠ 91 કે 92માં એનો જે જજમેન્ટ આવ્યો. અને ઘણા બધા અપ્સ એન્ડ ડાઉન્સ થયા. એની હિસ્ટ્રીમાં જવાનો મને કોઈ હેતુ નથી, પણ તે વખતથી મને ક્લિક થયું. એમાં મુદ્દો એક હતો કે આસિસ્ટન્ટ ચેરિટી કમિશનરે મને એક વાત કરી હતી કે તમારે ત્યાં પબ્લિકથી ભેટ કેટલી લેવામાં આવે છે. અમારા સદભાગ્યે અમારે કિશનગઢમાં તે વખતે પણ પબ્લિકથી ભેટ નહોતી લેવામાં આવતી, કેમ કે રાજ્ય તરફથી અમને એટલા બધા ખેતરો મળ્યા હતા. અને એ ખેતરોની ઇન્કમ તે જમાનાની વાત કરી રહ્યો છું, એટલે 1940sની 18,000 ઇન્કમ હતી એન્યુઅલ. આજની 18,000નો કાંઈ વેલ્યુ નથી. તે વખતની 18,000 એટલે સબસ્ટેન્શિયલ એમાઉન્ટ હતો. તમને કોઈનાથી ભેટ લેવાની ગરજ જ નહોતી, ને અમે લેતા પણ નહોતા, અને તેવી કલ્ચર પણ નહોતી કિશનગઢમાં. પણ જ્યારે ચેરિટી કમિશનર ઇન્સ્પેક્શન કરવા આવ્યો આ અમારા વાતને કે અમે ભેટ લઈએ છીએ કે નહીં, તે વખતે રિપોર્ટમાં એણે એક વાત કહી કે આ વાત સાચી છે કે ભેટ લેતા અમે જોયા નથી કોઈથી, પણ અહીંયા દર્શન કરતા મેં અમુક માણસોને જોયા, તેથી મારો અભિપ્રાય નિશ્ચિત થયો કે આ પબ્લિક ટેમ્પલ છે. હવે આજની તારીખમાં વૈષ્ણવોમાં પણ અને અમારા ગોસ્વામી વાલકોમાં પણ એક ભ્રાંત ધારણા ઘર કરી ગઈ છે કે જો દર્શન ન કરાવવામાં આવે તો વૈષ્ણવોને સેવાની સમજ કેવી રીતે પડે. અને અમે લોકો પણ એમ કહીએ છીએ કે આ જે હવેલીઓ છે એ વૈષ્ણવોને સેવા શીખવાડવાની પાઠશાલા જેવું કંઈક છે. હું તે વખતે પણ આર્ગ્યુમેન્ટ કરતો હતો, આજે પણ એક આર્ગ્યુમેન્ટ કરવા માગું છું કે ખરેખર જો આ પાઠશાલા હોય તો કોઈ પણ સાયન્સની કોલેજમાં કે સાયન્સની સ્કૂલમાં લેબોરેટરીમાં વિદ્યાર્થીને ઇનસાઇડ પ્રવેશ મળવો જોઈએ. બહારથી ખાલી લેબોરેટરી દેખાડો તો પ્રેક્ટિકલ ન થાય. જો પાઠશાલા હોય તો તમારે અંદર આવવા દેવું જોઈએ. અને જો અંદર જો તમે નથી આવવા દેતા અને નોકરિયાત વર્ગથી જો તમે સેવા કરાવતા હો તો કે વખત દેખાડવાની વસ્તુ છે, પાઠશાલા નથી. અને ખરેખર પાઠ તમે ભણાવી નથી રહ્યા. તે મારો આજે પણ ઓબ્જેક્શન છે, તે વખતે પણ હતો. એટલે તેથી મેં નક્કી કર્યું કે ભાઈ આનું સોલ્યુશન શું. અને કાનૂન ખરેખર એવો છે. જોકે કોર્ટની દૃષ્ટિથી સુપ્રીમ કોર્ટના જજમેન્ટ જોઈએ તો બંને જાતના આવ્યા છે. જેટલા હિન્દુ જજો હતા એમણે કહ્યું કે દર્શન કરાવશો તો પબ્લિક ટેમ્પલ છે. મુસલમાન જજે કહ્યું કે ના, દર્શન કરાવવાથી પબ્લિક ટેમ્પલ થવું જરૂરી નથી. પણ અંતે પુષ્ટિ માર્ગના 3-3, 4-4 મુખ્ય મંદિરો દર્શન કરવાના અપરાધથી પબ્લિક ટ્રસ્ટો થયા, કરાવવાના અપરાધથી. એ હિસ્ટ્રી મારી સામે હતી. ચેરિટી કમિશનર પાસે હું આર્ગ્યુમેન્ટ કરી રહ્યો હતો તો ચેરિટી કમિશનરે મને કહ્યું કે ગોસ્વામીજી તમારા માર્ગના બીજા મંદિરો કયા? મને ખબર નહીં કે શું કઈ તરફ લઈ જવા માગે છે, ડ્રેગ કરવા માગે છે મને. હું બોલપણમાં કહેતો ગયો કે આ હવેલી, આ હવેલી, આ હવેલી, આ હવેલી. ધીમે ધીમે કહેતા મેં એક હવેલીનું નામ લીધું. બીજી કઈ, બીજી કઈ, બીજી કઈ. મને ખબર નહીં ક્યાં ડ્રેગ કરી રહ્યો છે. હું કહેતો ગયો બીજી આ હવેલી, બીજી આ હવેલી, બીજી આ હવેલી. અને અંતમાં એક હવેલીનું મેં નામ લીધું અને એને પોતાના ડ્રોવરમાંથી કાઢીને મને એપ્લિકેશન દેખાડ્યું
કે એની એપ્લિકેશન આવી છે કે અમને પબ્લિક ટ્રસ્ટ કરો. મારે તો કાપો તો ખૂન નહીં એવી સ્થિતિ થઈ ગઈ. હું કહી રહ્યો છું કે અમારી પબ્લિક હવેલી થતી નથી, અમારા ઠાકોરજી ઘરના ઠાકોરજી છે, અને મહારાજે એપ્લિકેશન કર્યું એટલે થોડા મારા નફટ થઈને કહેવા પડ્યું કે કોઈ સુસાઇડ કરવા માગતો હોય તેના માટે મને કેપિટલ પનિશમેન્ટ તમે ના આપી શકો. જેને સુસાઇડ કરવી હોય સુસાઇડ કરે, એની ઈચ્છાની વાત છે, તેથી મને તમે કેપિટલ પનિશમેન્ટ ના આપી શકો. ખેર, આવા બધા વળાંકો એમાં આવ્યા, અને એ વળાંક પછી મેં ડિસાઇડ કર્યો કે હવે મારે મંદિર નથી રાખવું, કે જેથી આ કહું તો એક દિવસે મારા ઠાકોરજી પબ્લિક થાય. મૂળ કારણ કે મારી વાઈફ પબ્લિક નથી, મારા છોકરા પબ્લિક નથી, તો મારા ઠાકોર કેવી રીતે પબ્લિક થઈ શકે? કયા મોડેથી હું કહી શકું કે મારા છોકરાઓને હું પબ્લિક નથી બનાવતો, મારી વાઈફને પબ્લિક નથી બનાવતો, અને મારા ઠાકોર જે મારા સર્વસ્વ છે, વાઈફ કરતાં પણ સર્વસ્વ હોવા જોઈએ, એ કેવી રીતે પબ્લિક હોઈ શકે? એ તો મારા જ છે. અને પબ્લિકને પાટે પબ્લિકના ઠાકોરજી પબ્લિકને પધરાવવામાં આવે છે, તે છતાં એમ અમારા ઠાકોરજી તારો મારું સહિયારી અને મારું તે મારા બાપનું, એવું કેવી રીતે હશે? જો અમારા ઠાકોરજી પબ્લિક ના હોય તો પબ્લિકના ઠાકોરજી અમારા હોય કે ના હોય? એક સોલિસિટર પાસે હું ગયો, એણે કહ્યું કે મહારાજ એવી રીતે ન હોય, તમે સમર્પણ કર્યું છે કે નહીં, બોલો. મેં કીધું ચોક્કસ સમર્પણ કર્યું છે. સમર્પણ કર્યા પછી તમે કેમ કહી શકો તમારા છે? મેં કીધું યાર તમે સમર્પણ કર્યું છે કે નહીં? એણે કહ્યું કર્યું છે. મેં કહ્યું ક્યાં કર્યું છે? એણે પોતાનો ગુરુઘર બતાવ્યો. મેં કહ્યું તમારી આ ઓફિસ મુંબઈમાં ફોર્ટમાં કરોડો રૂપિયાની. મેં કહ્યું સમર્પણ કર્યું છે, પબ્લિક ટ્રસ્ટ કરો. બોલે હવે સમજી ગયો, હવે કોઈ દિવસે એ વાત નહીં કરું. એટલે તારું મારું સહિયારું ને મારું તે મારા બાપનું, એ ન્યાય તો ન ચાલે ને. આવી બધી જટિલતાઓ એમાં હતી. એટલે મેં નક્કી કર્યું, અને મેં કિશનગઢમાં એક ચોખ્ખો ઘોષણા કરી કે પોસિબિલિટી બે છે કે આ કેસમાં હું હારું કે જીતું. જો હારી જઈશ તો આ મંદિરને હું શિવાલયમાં કન્વર્ટ કરીને જઈશ, અને જીતી જઈશ તો અહીંયા મંદિર નહીં ચાલવા દઉં. હા, ઘણી બધી ભાંજગળો થઈ, પણ અંતે મેં પછી 50 એટલે કયા સનમાં આવી હતી? 5મી શતાબ્દી 78માં. હા, 78માં કદાચ આવી હતી. 78માં મેં 5 શતાબ્દી આવી તે વખતે મેં નક્કી કર્યું કે આવા બધા ઉપદ્રવો કરતા, કન્સ્ટન્ટ કોન્ફ્લિક્ટમાં રહેવા છતાં મહાપ્રભુજીના મંદિરમાં કેમ ન કન્વર્ટ કરી શકાય? મંદિરની એક ઉપયોગિતા છે. શું છે? સૈદ્ધાંતિક ઉપયોગિતા પર તો હું પછી બોલીશ. પ્રાથમિક ઉપયોગિતાને એક વાત બતાવું. ચતુર્થ પીઠાધીશ સુરેશ બાવાએ કાંદીવલીમાં 3 કે 4 દિવસ પ્રવચન કર્યો કે આપણે હવેલીમાં ન જવું જોઈએ, ઘરમાં સેવા કરવી જોઈએ. એમના ચોથા ઘરની એક માજી મારી પાસે આવી સાંજના કે અમારા ગુરુજી આજ્ઞા કરી ગયા છે કે હવેલીમાં ન જવું, ઘરમાં સેવા કરવી. ઘરમાં સેવા કરવાની સગવડ નથી. હવે મુદ્દો એ છે કે તો અમારે જવું ક્યાં? હવેલીમાં જવું નહીં, ઘરમાં બેઠા રહીએ તો વહુ કહે છે કે આખો દિવસ ઘરમાં જ કેમ બેઠા રહો છો સાસને, બહાર કેમ નથી જતા? તમારે જવું ક્યાં? કોઈક જગ્યા તો જોઈએ ને વૈષ્ણવને પણ, સાસને જે વહુને નડતી હોય એવી સાસોને કોઈક જગ્યા તો જોઈએ. ક્યાં વિચારી જાય? એક જેન્યુઇન પ્રોબ્લેમ છે. હું એને મજાકમાં લાઇટ વેનમાં કહી રહ્યો છું, પણ સિરિયસલી એવી પ્રોબ્લેમ છે કે પુષ્ટિ માર્ગીઓએ પણ ક્યાંક તો ભેગા થવું જોઈએ. હવે એક આઈડિયલી વાત સમજો કે પાંડુરંગ શાસ્ત્રીને સ્વાધ્યાય કરવા માટે, ભેગા કરવા માટે કોઈ હવેલી ચલાવવાની જરૂરત નહોતી પડી. આટલા બધા સાધુ સંન્યાસીઓને પ્રવચનો કરવા માટે કોઈ હવેલી ચલાવવાની જરૂરત નહીં પડી. આપણને આપસમાં મિલવા માટે, સત્સંગ કરવા માટે શા માટે હવેલીની જરૂરત પડે છે?
જો શીખવાડવા માટેની વાત હોય તો એ તો એક વાત હજી પણ હું કહેવા માગીશ કે એના માટે હવેલી ચલાવવું કોલોસલ વેસ્ટેજ છે. કેમ કે 1 વર્ષની સેવાની વિડીયો બનાવી લો અને ફી ડિસ્ટ્રીબ્યુટ કરો બધાને કે આવી રીતે સેવા થાય તો બધા ઘરમાં સેવા કરી શકશે. એમાં હવેલી ચલાવવાનો પ્રસંગ ક્યાંથી આવ્યો? પણ છતાંય કોઈક આવશ્યકતા છે અને એનો નિરાકરણ મને આવી રીતે સૂઝ્યો કે મહાપ્રભુજીનું મંદિર હોય તો એમાં કોઈ સૈદ્ધાંતિક બાદ પણ નથી, વ્યાવહારિક બાદ પણ નથી અને સામયિક બાદ પણ નથી. અને જે વિકૃતિઓ આવી ગઈ છે તેને સુધારવાનો પાછો કોઈક આપણી પાસે એક ઉપાય મળે છે. અને તે કલ્પના મુજબ મહાપ્રભુજીનું મંદિર કેવું, શું અને કેવું, એક મેં આખી પ્રશ્નોત્તર લખી. પણ મારે કબૂલ કરવાનું રહ્યું કે મારા કિશનગઢના મંદિરને મેં મહાપ્રભુજીનું મંદિર તો કન્વર્ટમાં કર્યું 78માં, જેમાં બાળકોએ બધાએ આશીર્વાદ આપ્યા છે, જે લોકોએ આપ્યા છે તેમને. પણ જે મારો આઈડિયા હતા, જે મારા આઈડિયાસ હતા, જે મારા પ્રોગ્રામ્સ હતા, તે મુજબ હું ત્યાં કરવામાં સફળ ન થયો. એનું કારણ કે મારે રહેવાનું મુંબઈમાં, કાર્યક્ષેત્ર મુંબઈમાં, વર્ષમાં એક દિવસે 1 મહિનો કિશનગઢ જાઉં, તો જે પ્રોગ્રામ હતો તે ઇમ્પ્લિમેન્ટ થઈ શક્યું નહીં મારાથી. અને ખરેખર મહાપ્રભુજીની બહુ મોટી કૃપા શરદ બાવા ઉપર છે કે એ મારા પ્રોગ્રામને એમને ઇમ્પ્લિમેન્ટ કર્યો છે. મહાપ્રભુજી એમને ચિરંજીવ કરે, શતાયુ રાખે અને આવી સામર્થ્ય દર વખતે આપે કે આ મહાપ્રભુજીના મંદિરને એ સ્પિરિટથી એ ચલાવે. આ મહાપ્રભુજીનું મંદિર એ વખતે જે મેં કાંઈ વિચાર્યું હતું તેનો અમલમાં લાવનારો એક મંદિર છે. અમારો કિશનગઢનો મંદિર એને અમલમાં લાવી નથી શક્યો, ફક્ત મહાપ્રભુજીના મંદિરમાં કન્વર્ટ થયો છે. એકંદરે હું એવી રીતે કબૂલ કરી શકું કે મેં એન્ટીબાયોટિક્સ આપીને રોગને દબાવી દીધો, પણ પેલી જે વિટામિન આપવાની, જે રોગ મટ્યા પછી જે ઉપાય થવા જોઈએ વિટામિન આપવાના, તે મારાથી નથી અપાવી શકાયા. અને એ અહીંયા વિટામિન તમને મળવાનું છે. આખો જે મુદ્દો છે એને એક દૃષ્ટિકોણથી નથી વિચારવાનો. જેવી રીતે મેં તમને કહ્યું કે એમાં સૈદ્ધાંતિક મુદ્દાઓ છે, આમાં વ્યાવહારિક મુદ્દાઓ છે અને આમાં સામાયિક મુદ્દાઓ છે. બધા જ પર્સપેક્ટિવથી એનો વિચાર કરવાનો છે. અને એ વિચારમાં સૌથી પહેલાં મહાપ્રભુજીનું મંદિર હોઈ શકે છે કે નથી હોઈ શકતું, એ મુદ્દાનો થોડોક આપણે, આ પ્રસંગ છે અને તે પ્રસંગે આપણે વિચાર કરીએ. આ પત્રિકામાં જે મારા લખ્યા છે એ તો ઘણી બધી વાતો એમાં આવી છે, છતાં પણ આ જે મંદિર સ્થાપિત થઈ રહ્યું છે એના પ્રસંગમાં હું કહેવા માગીશ. અને તે વાત એ છે કે જે સૈદ્ધાંતિક મુદ્દો છે, સૈદ્ધાંતિક મુદ્દાની ચકાસણી 4-5 રીતે થઈ શકે છે. સૌથી પહેલો એનો પેરામીટર, મહાપ્રભુજી આજ્ઞા કરે છે વેદા શ્રી કૃષ્ણ વાક્યાની વ્યાસસૂત્રાણી ચૈવહી સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણંત ચતુષ્ટયમ ઉત્તરમ પૂર્વ સંદેહ વારકમ પરિકીર્તિતમ અવિરુદ્ધંત યત્વસ્ય પ્રમાણંત ચ નાન્યથા. વેદની વ્યાખ્યા જેવી રીતે ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં કરે છે તે વેદ અને ગીતાની જે વ્યાખ્યા જે રીતે બ્રહ્મસૂત્રકાર મહર્ષિ વેદવ્યાસ બ્રહ્મસૂત્રમાં કરે છે તે મુજબ, અને તે બ્રહ્મસૂત્રની વ્યાખ્યા ભગવાન વેદવ્યાસ જે રીતે ભાગવતની સમાધિ ભાષામાં કરે છે તે મુજબ જે કાંઈ પણ વાત હોય એક વાક્યતાથી તે વાક્ય મારા